હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ફાઇનલી આજે થઈ ગયું છે બુધવાર, વેનસડે. યસ. સો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એન્ડ ફાઇનલી વ્લોગની શરૂઆત કરી દીધી છે. એન્ડ જો અહીંયા આપણો દીવો થઈ ગયો મસ્ત મજાનો, જે ધ્રુવે કર્યો છે. જય ગોગા મહારાજ, જય વારાઈમાં, જય મા કાળીમાં. સો યસ, એન્ડ આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ. એન્ડ આજનું વાતાવરણ બહારનું ઠંડુ હતું થોડું, જે વરસાદ નહીં કે તડકોય નહીં કે કશું નહીં, પવન નહીં, કશું નહીં. તો હવે ચા ને એવું મૂકીશું. તો ચલો તૈયારી કરીએ ચા. અને ગઈકાલના જે ઢોકળા હતા એ ફરીથી હું થોડા વઘારીશ તો નહીં, પણ એક પેન લઈને એમાં થોડા ગરમ કરીશ. ચા નાસ્તો કરીએ પછી મળીએ. બાજુમાં છે ને મેં ચા બનાવી દીધો, ડન થઈ ગયો. બીજી બાજુમાં મેં આ ગરમ કરવા જ મૂક્યા, ખાલી આવી રીતના વઘાર્યા નહીં ફરીથી. સો યસ, અને એને છે ને મેં આવી રીતે ભાગી દીધા, આમ કરી કરીને. જો બધા નહીં વઘાર્યા, આઈ મીન બધા ગરમ નહીં કર્યા. હજુ અહીંયા છો થોડા એવા ઢાંકીને મૂકી દઈએ. એન્ડ છો ને મેં આજે ગોળનો ચા બનાવ્યો. સો ફાઇનલી ગાઈસ, ચા નાસ્તો પતી ગયું છે. એન્ડ આજે તો છે ને મેં માથું ધોયું. ઓઇલ મેં ખાસા દિવસ સુધી રાખ્યું, 2-3 દિવસ સુધી એમને એમ જ રાખ્યું હતું, ધોયું નહોતું. સો આજે ફાઇનલી ધોઈ દીધું અને મસ્ત હેર થઈ ગયા છે. હજુ તો ખુલ્લા નહીં કર્યા, બક્કલને એવું ભરાયેલું હો, હમણાં મોડા કરીશું. હવે રસોઈની તૈયારી કરીએ. હજુ નક્કી નહીં કર્યું મેં કશું બનાવું. સો ફાઇનલી ગાઈસ, અત્યારે હાલમાં 1:30 વાગી ગયો છે બપોરનો. એન્ડ ખાવાનું તો બધું બની ગયું, રોટલી એકલી બાકી હો. સો યસ, જો લોટ બાંધી દીધો, એક બાજુ ગુલ્લાય કરું, આ બધું ગોઠવી દીધું મસ્ત મજાનું. એન્ડ સબ્જી આજે મેં આ બનાવી છે મિક્સમાં. સો યસ, આવા ટાઈપની. શાક બનાવવામાં જ મારે બહુ વાર લાગી, કેમ કે મારા ઘરેથી ફોન આવ્યો તો મારી બહેનનો, તો વાતો કરવામાં બહુ લેટ થઈ ગયું. એન્ડ ઓલરેડી 1 વાગવા આવ્યો બપોરનો. સો હવે છે ને રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશ. અંકિતના અને રવિના ફોન કરીને બોલાવી દઈએ જમવા માટે. આજે છાશ નહીં બનાવી, કેમ કે બહાર ઠંડુ વાતાવરણ, ખોટી શરદીને એવું થઈ જાય, એટલે છાશ તો નહીં બનાવી. રસ પડ્યો હોય, જીન પીવો હોય પીશે. સો યા, ચલો તૈયારી કરીએ. તમારા લોકોને પણ જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. સો ફાઇનલી ગાઈસ, બપોરનું જમવાનું પતી ગયું છે, કામકાજ પણ પતી ગયું. એન્ડ બધા જમીન સ્ટોરે જતા રહ્યા. અત્યારે હાલમાં તો હું એકલી જ છું ઘરે. એન્ડ હવે છે ને હું એક બીજું કામ કરીશ. સો જો તમને બતાવું, આ જે ક્લોઝેટ છે ને એ ક્લીન કરીશ. અંદરથી બધી કાચની બરણીઓ બહાર કાઢીશ, લૂછીશ અને ફરીથી અંદર મૂકીશ, ગોઠવીશ બરાબર હરખું. એક બાજુમાં જો દેખાય, વાસણો પણ કમ્પ્લીટ ગોઠવી દીધા ને મસ્ત. આજે તો આર્યું ઘસીને ધોયું બરાબરનું, જે આના નીચે હતું ને રહ્યું. તો આર્યું આવી રીતે મૂક્યું છે કંઈક, તો વાસણમાં પાણી નીતરે ને તો કેવું અહીંયા નીચે ના આવે, રૂમાલમાં ચૂસાઈ જાય. સો યસ, કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. કચરો બચરો વાળ નાખ્યો આટલામાં. એન્ડ ચલો હવે કોમ કરીએ પેલું, પછી તમને આગળ બતાવું. સો ગાઈસ, કમ્પ્લીટ મેં ગોઠવી જો છે ને, બધી કમ્પ્લીટ આવી રહી હારી. આમ બધી એક હરખી જ બની, એક જ સાઇઝની. ખાસું વજન પડો હા લાકડામાં તો, જેમ કે વજનવાળું હોય ને બધું એટલે. એન્ડ આવી જો બધું વસ્તુ આમાં આવી રીતનું ભરેલું હોય. સો યસ, એન્ડ આટલી વસ્તુ વધી, આ તો ગમે ત્યાં વચ્ચે આડવરી ગોઠવી દેવાની. આ બરણી જુઓ,
ઇન્ડિયાથી આવી હતી. અહીં તો જો દૂધ લેવા જવું. એ મૂકી દઈએ. સો યા બસ આટલું જ હતું. પતી ગયું. થાક લાગ્યો હવે તો. સો ગાઈસ અત્યારે છે ને 3:25 થઈ ગઈ છે. એક બાજુમાં મેં અહીંયા જો ખજૂર લીધી, નાની નાની આવી રીતનું ચોપ કરીને, એન્ડ આ વસ્તુ પણ લઈ લીધું. 3 ડ્રાયફ્રૂટ્સ છે અને ખસખસ નાખ્યું અંદર, એન્ડ ઘી પણ છે. તો હવે હું બનાવું છું ખજૂર પાક. યસ, ખજૂર બાઇટ સમથિંગ જે કહેવાતું હોય, કેમ કે મારા ઘરે ખાસી એવી ખજૂર પડી હતી અને પડી રહી હતી, યુઝ નથી થતી. તો આવી રીતે હું યુઝ કરીશ. જોઈએ કેવું બને. સારું બનશે તોય ઠીક, ના બને તોય ઠીક, કંઈક નવું શીખવા મળશે. સો ચલો સ્ટાર્ટ કરીએ હવે બનાવવાનું. મેં ઓલરેડી આમાં ઘી કાઢી લીધું હો, થોડું એવું, બહુ ઓછું કાઢ્યું, કેમ કે આ વસ્તુ પહેલાં હું શેકીશ, એના રોસ્ટ કરીશ, એના પછી આયરું કરીશ. સો ગાઈસ ફાઇનલી મેં બધી વસ્તુ પેનમાં નાખી દીધી એન્ડ છે ને હવે શેકીશ. ધીમો ગેસ રાખ્યો, જો માપનો છે ને. સો યસ, હું તો આઈ થિંક આ બીજી વાર બનાવું. પહેલી વાર તો મારે એટલું બધું કંઈ ઠીક ઠીક બન્યું હતું, બહુ ટાઈમ પહેલાં બનાવ્યું હતું, એન્ડ આજે ફરીથી બનાવું છું. સો જોઈએ. જો સો ફાઇનલી ગાઈસ 3:38 થઈ ગઈ છે એન્ડ આ જુઓ કેટલું મસ્ત બન્યો. હવે છે ને આને હું શેપ આપી દઈશ. સો યસ, બધું મસ્ત એક ખરખું મિક્સ કરી દીધું બધી, જો છે ને. તો ચલો પછી તમને બતાવું આગળનું કામકાજ કરીને. સો ફાઇનલી ગાઈસ જો મેં આ શેપમાં કમ્પ્લીટ કરી દીધું છે એન્ડ ઉપરથી થોડું થોડું પેલો ખસખસ પણ ચોંટાડી દીધું. આ પાટિયામાં નાખીને પછી આમાં ગોળ ગોળ ફેરવી દીધું એટલે ચોંટી ગયું. સો હવે છે ને એનો શેપ આપીશ મસ્ત. નાના નાના પીસ કર્યા, બહુ મોટા નહીં કર્યા. સાંજે બધા ઘરે આવશે ને એટલે ચાખવા આપીશ, પૂછીશું કેવું બન્યું. મને એવું લાગે ત્યાં સુધી તો મેં પહેલી વાર જ્યારે બનાવ્યું ને એ થોડું કડક થઈ ગયું હતું, પણ આ વખત બહુ મસ્ત બન્યું એવું મને ખુદ લાગે. બાકી ખબર નહીં પછી. ઓકે, અમુક અમુક શેપ ઠીક ઠીક આવ્યા. સો યા જો દેખાય આવું કંઈક બન્યું હો, જેટલું મને આવડ્યું એવું કંઈક બનાવ્યું હો. સો યસ, ડબ્બામાં ભરી દઈશું હવે. સો ફાઇનલી ગાઈસ ડબ્બામાં ભરી દીધો છે મેં. આટલો કંઈક બનાવ્યો, બહુ મસ્ત બન્યો. સો યસ ચલો પેક કરીને મૂકી દઈએ એના. સો ફાઇનલી ગાઈસ ખજૂર પાક બની ગયો એન્ડ હવે લાગ્યો છે થાક, કેમ કે ઓલરેડી કામ પતી ગયું બધું. સો હવે આરામ કરવા જઈશ. એન્ડ એક બીજી વસ્તુ હું લાવી છું, વચ્ચે વોલમાર્ટમાં ગઈ હતી તો ત્યાંથી લાવી હતી, હું તમને બતાવું. સો યસ જો અહીંયા મારું છે શીમર ઓઇલ, લક્ઝરી શીમર ઓઇલ. આખા બોડીમાં તમે ગમે ત્યાં યુઝ કરો, ફેસ સિવાય. સો યસ હું લાવી હતી, મેં ટ્રાય કર્યું હતું ત્યાં એટલે મને ગમે હતું તો હું લાવી હતી. એન્ડ છે ને મેં હાથ ઉપર યુઝ કરીને પણ જોયું, જો અત્યારે ચમકતો હશે, દેખાય.
ઓકે, આ રહ્યો હાથ જુઓ મારો, એન્ડ મારો બીજો હાથ બતાવું. જુઓ, આમાં કશું નહીં લગાવ્યું મેં, અહીંયા હાથમાં પણ છે જુઓ, એન્ડ અહીંયા નહીં હોય આ હથેળીમાં. સો યસ, મેં છે ને આને પાણીથી ધોયું, વોટરપ્રૂફ છે, પછી કપડાથી લૂછીને પણ જોયું તો નહીં જતું, એવું ને એવું જ છે. કેટલું મસ્ત દેખાય ને, લાઇટમાં દેખાશે. સો યસ, એ રહ્યું હું લાવી હતી બિકોઝ ઓફ હવે સમર આવે છે એટલે ટૂંકા કપડાં હશે, યા તમે ઓફ શોલ્ડરનું પહેર્યું હોય તો બી બહુ મસ્ત લાગે. અહીંયા લગાવ્યું હોય ને ગળા ને બધા ખુલ્લા હાથમાં લગાવ્યું હોય, બહુ મસ્ત લાગે. મેં તો ઓલરેડી ટ્રાય કરેલું જ છે. સો ફાઇનલી ગાઈઝ, ડિનરનો ટાઈમ થઈ ગયો છે એન્ડ હું ઉઠી ગઈ હતી, તૈયારી પણ કરી દીધી મેં. સો યસ, જો અહીંયા થેપલાનો લોટ બાંધવા માટે તૈયારી કરીએ, બધું એડ કરી નાખ્યું ઓલરેડી અંદર, હવે ખાલી લોટ બાંધવાનો બાકી છે. સો ચલો ફટાફટ લોટ બાંધી નાખીએ, કેમ કે ઓલરેડી 8:35 થઈ ગઈ છે. સો યસ, એક બાજુમાં લોટ બાંધી દઉં, બીજી બાજુમાં ચા મૂકી દઉં, કેમ કે ચા તો જોઈએ. સો યસ, ચલો મળીએ બધા. સો ફાઇનલી ગાઈસ, ચલો મેં લોટ બાંધી નાખ્યો, મસ્ત એવો બાંધ્યો છે, જો એકદમ દેખાય ને. સો યસ, એવું કંઈક બાંધ્યો છે એન્ડ અહીંયા બહાર બધું સેટઅપ કરીને મૂકી દીધું. હવે વણી ચડવી નાખીશું એન્ડ એક બાજુમાં છે ને ઓઇલ પણ લઈ લીધું મેં થેપલામાં નાખવા માટેનું. સો યસ, ચા પણ મૂકી દીધો, હાલ જ હજુ તો ચા નાખ્યો, હજુ ગોળ નાખવાનો બાકી. સો યસ, પછી ગોળ અને આદું નાખીશ, તવી ગરમ થઈ જઈએ મસ્ત. સો ચલો હવે બનાવીએ જમવાનું, પછી મળીએ. સો ગાઈઝ, ફાઇનલી અત્યારમાં છે ને મેં આટલા થેપલા બનાવ્યા, એને મસ્ત થેપલા બનાવજો છે કમ્પ્લીટ. સો યસ, એન્ડ એક બાજુમાં ચા ગરમ થઈ ગયું કમ્પ્લીટ આખું, એટલે હવે આદું નાખીશ એન્ડ ગોળ નાખીશ, કેમ કે તમે દૂધ વેડો ને જો ઠંડુ હોય ને એક સહેજી તો પછી તરત ચા ફાટી જાય. મારે તો એવું થાય, અમુક લોકોની ટેકનિક હોય એટલે ના થતું હોય, બાકી મારે તો એવું થઈ જાય. સો યસ, હવે છે ને ગોળ નાખી દઉં અને આદું નાખી દઉં એન્ડ આપણે આ કામકાજ તો ચાલુ જ છે બાજુમાં વણવાનું. સો યસ, સો ફાઇનલી ગાઈસ, થેપલા બનીને રેડી થઈ ગયા છે એન્ડ હજુ થોડા ઘણા બાકી. સો યસ, જો આપી દઈએ અહીંયા નીચે, અને નીચે ઓલરેડી બધું ગોઠવાઈ ગયું સામગ્રી. સો એન્ડ એક બાજુ છે ને અહીંયા મેં મારો પુડલો બનાવ્યો, જે જુવારના લોટનો એન્ડ ચણાના લોટનો. યસ, સો હું પુડલો ખાઈશ અને ચટણી ખાઈશ જોડે, ગ્રીન ચટણી. એન્ડ એનું બેટર જુઓ આવી રહ્યું, આ બધું રવી સમારીને નાખ્યું અંદર. સો ચલો બનાવીએ. સો ફાઇનલી ગાઈઝ, બધાએ ખાઈ લીધું, ચા થેપલા એન્ડ કામકાજ પણ પતી ગયું. એના પછી તો અહીંયા આઈ થિંક ધ્રુવે હતો, અંકિતે કોકે ક્લીન કર્યું છે, મને નહીં ખબર, કેમ કે હું ફોનમાં હતી, અમારા આશ્વીનો ફોન આવ્યો હતો ઘરેથી. સો યસ, એન્ડ કચરો વચરો મસ્ત વાળી નાખ્યો, પાછળની લોબીમાં વાળ્યો, અહીંયા સુધી વાળ્યો, મસ્ત ક્લિનિંગ થઈ ગયું. મારો કેમેરો ચમ ઝાંખો આવે. ઓકે, આવો ક્લિયર થયો. એન્ડ આજે આટલા વાસણ થયા હતા. આજે તો આખા દિવસનું માથું જ નહીં ઓળાયું, આજે માથું ધોયું હતું મેં. સો કશું કર્યું નહીં માથામાં, પણ ગૂંચો નહીં, જુઓ સહેજે ગૂંચો ના હોય. માથું ધોઉં ને એના પછી મારે ગૂંચો કાઢવાની જરૂર જ નહીં, ગૂંચો થતી જ નહીં, કેમ કે ટૂંકા વાળ છે એટલે ભાઈ આ એક બે વાળ ઉતરે અહીં હાલ. એન્ડ એક બીજી વસ્તુ કમેન્ટ આવી હતી. સો યસ, જો ગઈકાલના વિડીયોમાં યોગેશ પટેલ કરીને છે, મિનલ જુવારના લોટની ઇન્ફોર્મેશન આપજો, કયો લોટ અને ક્યાંથી લાવ્યા, વી લીવ ઇન લોવેલ. ઓકે, સો જુવારનો લોટ છે ને હું પટેલ બ્રધર્સમાંથી લાવું છું એન્ડ અત્યારે હાલમાં તો સ્વાદ કંપનીનો યુઝ કરું. યસ, સો નેક્સ્ટ કમેન્ટ છે
Your videos are good, but having your family members join sometime could make them even more enjoyable for viewers. So yes, તમારી વાત સાચી છે, પણ અમારા અમુક ફેમિલી મેમ્બર વિડીયોમાં નથી આવતા કેમ કે એ લોકોને એટલો બધો કંઈ શોખ નથી વ્લોગનો. મને શોખ છે એટલે હું મારા શોખ પૂરતું બનાવું છું. મારી ડેલી લાઈફનું રૂટીન તમારા લોકો જોડે શેર કરું છું, જે હું આખા દિવસમાં કરું છું. એન્ડ ધ્રુવ આવે છે સમટાઈમ વિડીયોમાં, એ રહ્યો એવરી ટાઈમ અવેલેબલ ના હોય કેમ કે એ જોબે હોય અને હું ઘરે હોય. સો યસ, એન્ડ ડેલી ફ્રાય કરેલું જમવાથી માથું ચડી જાય છે. સો તમારી વાત સાચી હોઈ શકે, બટ મને એવું છે કે ઊંઘ હરખી પૂરી ના થઈ હોય ને તો મને વધારે માથું ચઢે. એન્ડ બીજી વસ્તુ કે મને ચશ્મા છે અને એ ચશ્મા પણ હું નહીં પહેરતી, એટલે એના લીધે પણ હોઈ શકે. યસ, સો થેન્ક યુ ફોર યોર કમેન્ટ ગાઈસ. કમેન્ટ કરતા રહો. એન્ડ આજનો વિડીયો રાખીશું અહીંયા સુધી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ કમેન્ટ કરતા જજો. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.